माँ बाप नु माने नहीं ए पुत्र ने धिकार छे। सेवा करी जाने नहीं ए पुत्र ने धिकार छे। आ रचना में आपने संभळावी समग्र रचना नी मालिकोर एवा पुत्रों तरफ में आंगળી ચીંધી છે કે જે ખરેખર મા બાપને સમજી નથી શક્યા એવા લોકો તરફ આંગળી ચીંધી છે કે જેણે પોતાના મા બાપના દિલને દુખાવ્યા છે। દુનિયાના સમગ્ર પુત્રો પ્રત્યે મેં આ ભાવ વ્યક્ત નથી કર્યો દોસ્તો। મુંબઈની એક સત્ય ઘટના અંધેરીની અંદર એ દીકરો રહે છે। મા બાપને ભૂલશો નહીંનો કાર્યક્રમ જ્યારે મુંબઈની અંદર થયો ત્યારે પુત્રને મળવાનું થયું। કોઈ મને કીધું કે અશ્વિનભાઈ એકવાર આ માતૃભક્ત દીકરાને તમે મળો। હું એમને જ્યારે મળ્યો, જ્યારે એમની મેં વાત સાંભળી દોસ્તો, હું એમના ઘરે ગયો। 7 વર્ષથી જે માને પેરાલિસિસ થઈ ગયો છે, લકવો થઈ ગયો છે, પથારીગ્રસ્ત માની દીકરો સેવા કરે છે। જ્યારે માને જોઈ ત્યારે ખરેખર તમારું પર હૃદય દ્રવી જાય દોસ્તો કે 7 વર્ષથી જે માને પેરાલિસિસ થઈ ગયો છે, લકવો થઈ ગયો છે, પથારીગ્રસ્ત જે માં છે, પણ એના આખા શરીરની માલિકો એક બાઠું નથી પડ્યું બાપ। શ્રવણની જેમ દીકરો સેવા કરે છે। દીકરાએ પોતાની પાસે જે કાંઈ હતું એ બધું વેચીને એક સરસ મજાની ગાડી બનાવી છે। જે ગાડીની માલિકો રે પોતાની માને સુવરાવે અને સુતી સુતીમાં એ દીકરો મંદિરે લઈ જાય અને રસ્તા ઉપરના મંદિરમાંથી જ્યાંથી પરમાત્માની મૂર્તિ જોઈ શકાય એવા રસ્તા ઉપર ગાડી ઊભી રાખી અને માને દેવ દર્શન કરાવે છે। મેં ભાઈને પૂછ્યું, ભાઈ તમારી સાથે કોઈ નથી? એમની આંખ ભીની થઈ મને જવાબ આપ્યો, મારી સાથે તો મારી માં છે। સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ। મારી પત્ની પણ મારો સાથ છોડી અને ચાલી ગઈ। મેં કીધું, ભાઈ માની તમે સેવા કરો છો તો તમારો ખર્ચ કેવી રીતે નીકળે છે? અને ભાઈ બહુ સરસ જવાબ આપ્યો દોસ્તો। આ દુનિયાની માલિકો દેવતા જેવા માણસો પણ હજી જીવે છે કે અશ્વિનભાઈ હું મારા શેઠને ત્યાં નોકરી કરતો હતો, 7 વર્ષ પહેલા જ્યારે ઘટના ઘટી મારા જીવનની માલિકો આ બધા પરિવર્તન આવ્યા અને મારા શેઠને જ્યારે ખબર પડી ઓફિસે મોડો પહોંચ્યું, મારા શેઠ મને ખીજાય પણ મોઢામાંથી એક શબ્દ ન કહું। અને એક સમયે જ્યારે મારા શેઠને ખબર પડી કે મારા ઘરની માલિકો કોઈ નથી, આવી માને મૂકી અને કોક વાર વેલો મોડો પણ ઓફિસ પહોંચી જાઉં છું, ત્યારે બીજા દિવસે શેઠ મારે ઘરે આવ્યા। સાહેબ મારી માને જોઈ, મારી પરિસ્થિતિ જોઈ અને આ જે શેઠ મારા માટે ભગવાન છે। મારી નોકરી ચાલુ છે, દર મહિને મારો પગાર મારો શેઠ મારે ઘરે મોકલે છે અને મારાથી જે કઈ કામ થાય મારી માની સેવા કરતા કરતા હું ઘરે બેસીને મારા શેઠની નોકરી કરું છું। કહેવાનો અર્થ એ છે, એટલું યાદ રાખજો કે મા બાપની સેવા કરશો તો પ્રભુ પણ તમને મદદ કરશે દોસ્તો। અને એમાં પણ જ્યારે માની સેવા, જગતની માલિકો બધું મળે છે, માનો પ્રેમ નથી મળતો, એટલું યાદ રાખજો। आओ शब्द से कवि माधव ना
માતાનો પ્રેમ બીજે નહીં મળે લો. માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો. માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો. માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો. શોધી જુઓ સગળો આ સંસાર રે. માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો. માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો. માતા માટે પાગલ થનારા 3 થી 4 દીકરાઓના હું આપણે ઉદાહરણ દેવાને માંગુ છું. મુંબઈની માલિકોર રાજબાઈ ટાવર છે. દીકરો માતૃભક્ત છે. માં સવારના વેલી ઉઠે. માં વેલી ઉઠે અને માને પૂજા કરવી હોય તો કોઈને માને સમય પૂછે. માં કોઈને સમય પૂછે. દીકરાને જ્યારે ખબર પડી કે મારી માને સમય પૂછવો પડે છે, માતૃભક્ત દીકરાએ એ માને માટે ટાવર બનાવ્યો છે, જેને રાજબાઈ ટાવર તરીકે આજ મુંબઈની માલિકો ઓળખવામાં આવે છે. દોસ્તો, માતૃભક્ત દીકરાનું જીવતું જાગતું ઉદાહરણ છે મુંબઈની માલિકો કે પોતાની માની યાદમાં અને માને કોઈને સમય ન પૂછવો પડે એટલા માટે દીકરાએ માં માટે રાજબાઈ ટાવર બનાવ્યો છે. એનેથી આગળ દાખલો આપો દોસ્તો. ચાણક્યની ઉંમર જ્યારે 7 વર્ષની હતી, માં પોતાના દીકરા ચાણક્યને રમાડે છે. દોડીને ચાણક્ય પોતાની માને ભરી જાય છે. માની સામે જોઈને ચાણક્ય હસે છે ને એ વખતે માની આંખની માલિકોના આંસુ આવ્યા. 7 વર્ષનો દીકરો માને પૂછે છે કે માં તું કેમ રડી? માં તું રડે છે શા માટે? માએ જવાબ આપ્યો, બેટા હું એટલા માટે રડું છું. શું? કે તારા દાંતની ઉપર એક ડાઘ છે. હા માં, તો શું? કે બેટા એવો ડાઘ હોય ને એ દીકરો મહાન થાય, મોટો થાય. માં હું મોટો થાઉં, મહાન થાઉં, ઈ તને નથી ગમતું? ના બેટા, એવી વાત નથી. તો વાત એવી છે બેટા કે દીકરો મોટો થાય ને મહાન થાય ને પછી માને ભૂલી જાય છે. એટલા માટે મારી આંખમાં આંસુ આવ્યા. અને 7 વર્ષના ચાણક્યએ ગડગડતી દોટ મૂકી ઈ ફળિયાની માલિકોર જઈ કાળમીંડ પથ્થર લઈ દાંતની હારે અફાળ્યો. ઈ દાંતને બહાર કાઢી નાખ્યો અને હાથની માલિકોર ઈ દાંત લઈ અને માની પાસે આવીને કીધું, લે માં, આ જે દાંત ઉપર ડાઘ હતો ને ઈ દાંતને મેં કાઢી નાખ્યો. માં, મારે મોટું નથી થવું, મારે મહાન નથી થવું માં, પણ હું તારી આંખની માલિકોર આંસુ ન જોઈ શકું. એ ચાણક્ય માતૃભક્ત હતો દોસ્તો. એનાથી મારે એક આગળ દાખલો દેવો છે. બાળક શીખે છે જ્યારે બોલતા રે લો. 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 પહેલો શબ્દ મુખે બોલે માત જો. માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો. માતા
દેશની ધરતી ઉપર હેલિન નામનો એક માતૃભક્ત દીકરો છે. ગરીબી ખૂબ છે. નાના એવા મકાનની માલિકો રહે છે. માં ને દીકરો બે જ છે. માં બીમાર છે. દીકરો બહુ સેવા કરે છે. એક રાત્રે હેલિનના ઘરની માલિકો ચોર આવે છે. ચોર આવી અને હેલિનને દોરડાની વડે બાંધી દે છે. ઘરની બધી વસ્તુઓ ભેગી કરી અને ચોર લઈ જવાને માટે જાય છે. રસોઈનો સામાન પણ ભેગો કરી અને એને બાંધે છે. ત્યારે હેલિન એ ચોરને પ્રાર્થના કરે છે કે ભાઈ એક ઓલી કડાઈ છે ને એ મને પાછી આપી દે. આખા ઘરની માલિકો તારે જેટલું જોતું હોય એટલું બધું લઈ જા, હું તને કશું નહીં કહું, પણ પેલી કડાઈ છે ને એ કડાઈ તું મને પાછી આપી દે. પેલો ચોર પૂછે છે કે ઘરની એટલી બધી વસ્તુ લઈ જાઉં છું, એ વસ્તુ તારે નથી જોતી અને તું કડાઈ શા માટે માંગે છે? અને ત્યારે હેલિન જવાબ આપે છે કે મારી માં બીમાર છે. આ બીમાર માં માટે રોજ સવારના પોરમાં કડાઈની માલિકો મારે રાબ બનાવવી પડે. કાલ સવારે માને રાબ બનાવીને દેવી હશે તો કડાઈ વિના હું મારી માને રાબ કેવી રીતે બનાવીને દઈશ? ભાઈ એટલા માટે હું કડાઈને પાછી માંગુ છું. દોસ્તો, હેલિનની માતૃભક્તિ જોઈને ચોરના પણ હૃદયનું પરિવર્તન થયું. કશું પણ લીધા વિના એમની માને પગે લાગી અને એ પણ ત્યાંથી નીકળી ગયો. દોસ્તો, એટલું યાદ રાખજો, માની સેવા તો અદ્ભુત છે. કારણ બાળક શીખે છે જ્યારે બોલતા રે લો. બાળક શીખે છે જ્યારે બોલતા રે લો. પહેલો શબ્દ મુખે બોલે માત જો. માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો. માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો. દીકરો જન્મે કે જન્મે દીકરી રે લો. દીકરો જન્મે કે જન્મે દીકરી રે લો. સરખાએ તો ગણે છે સંતાન રે. માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો. માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો. જગતની માલિક ઓર માં ના હોત તો દુનિયાના કોઈ સંતાનો સંસ્કારી ન થયા હોત. એટલું યાદ રાખજો દોસ્તો. એક પરિવારની માલિક ઓર મારે 5 દિવસ રહેવાનું થયું. મેં શું જોયું? નાનકડા બાળકને લઈ અને ઘરની વહુ પોતાના સસરા, વૃદ્ધ સસરા જે ખાટલો ઢાળીને બેઠા છે, દૂધનો ગ્લાસ બાળકના હાથની માલિકો છે, બાળકની આંગળી પકડી છે, લાજનો ઘૂમટો તાણ્યો છે, હળવા હળવા પગલા ભરી અને દૂર ઊભી રહીને પોતાના દીકરાને એમ કહે કે જા બેટા દાદાને આપી આવો. બાળક વૃદ્ધ દાદાની પાસે જાય, દૂધનો ગ્લાસ આપે. વૃદ્ધ દાદા પોતાના ખોળાની માલિકો બાળકને બેસાડે
બાળકના હાથે દૂધનો ગ્લાસ પીવે. 4-5 દિવસ સુધી આ ચિત્ર મેં જોયું. એક દિવસ એ ઘરની બેન દીકરીને મેં પૂછ્યું કે બેન, દૂધ પીવા જેવડો તો તારો નાનો દીકરો છે. માં શું છે જગતની માલિકો દોસ્તો, હું આપને સમજાવી રહ્યો છું. દૂધ પીવા જેવડો તો તમારો નાનકડો દીકરો છે. તમને એને દૂધ પાતા મેં કોઈ દિવસ જોયા નહીં. રોજ તમે તમારા સસરાને દૂધનો ગ્લાસ ભરીને પાવ છો. સંસ્કારી પરિવારના છો, હું સમજી શકું છું. અને ત્યારે સંસ્કારી પરિવારની દીકરીએ જવાબ આપ્યો કે તમે એ વસ્તુ નહીં જોઈ કે હું એમને દૂધ તો પાઉં છું, પણ મારા હાથે દૂધ નથી પાતી. મારા નાનકડા દીકરાને લઈને જાઉં છું. મારો નાનકડો દીકરો એમના હાથમાં દૂધનો ગ્લાસ આપે છે અને દાદા દૂધ પીવે છે. હું મારા હાથે દૂધ નથી પાતી, મારા નાનકડા બાળકના હાથે દૂધ પાઉં છું. ખાલી દૂધ નથી પાતી, પણ એને દૂધ પાતા પાતા મારા બાળકની માલિકોર પણ સંસ્કારનું સિંચન કરું છું કે વડીલોની સેવા કેમ કરવી. એ નાના બાળકને અત્યારથી શીખવાડું છું. કાલ સવારે મારો દીકરો મોટો થશે તો વડીલોની સેવા કેમ કરવી એ મારા દીકરાને બતાવવું નહીં પડે. એટલા માટે મારા દીકરાની માલિકોર હું સંસ્કારનું પણ સિંચન કરું છું. દોસ્તો, સંસ્કારનું સિંચન કરવાનું કામ માનું છે. માને નથી લેવા દેવા, એ દીકરી હોય કે દીકરો હોય, બંનેને તો સણખા ગણે છે. દીકરો જન્મે કે જન્મે દીકરી રે લો, દીકરો જન્મે કે જન્મે દીકરી રે લો. સરખાએ ગણે છે સંતાન રે, માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો. માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો. જગતના મહારાજ છત્રપતિ શિવાજી. દોસ્તો, મહારાજ શિવાજીના માતૃશ્રીનું મૃત્યુ થયું છે. છત્રપતિ મહારાજ શિવાજી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. એની એક હાક બાકે ધરા ધ્રુજતી એવા મહારાજ શિવાજીને બાળકની જેમ રડતા જોઈ સેનાપતિ પૂછે છે, મહારાજ આપ રડો છો? આપ જો રડશો મહારાજ તો કાલ સવારે સેના લડી નહીં શકે. આપ જેવા છત્રપતિ આમ રડે એ શોભા નથી આપતું ને. ત્યારે જગતના છત્રપતિ મહારાજ શિવાજીએ જવાબ આપ્યો છે, ભાઈ કે હું એટલા માટે રડું છું. મહારાજ છત્રપતિ શિવાજી કેનાર તો જગતની માલિકો મને ઘણાય છે, પણ મારો શિવો કેનાર આજ મારી માં ચાલી ગઈ છે. તુકારો કરનારી મારી માં વહી ગઈ. એ વાત તો મને દુઃખ છે. બહુ સાચી વાત છે દોસ્તો. માં તો અદ્ભુત પાત્ર છે. આ દેશનો એક પ્રસંગ મને યાદ આવે છે. માને પોતાના સંતાનો પ્રત્યે કેટલું ગૌરવ હોય છે. લાલા લજપતરાયનું અવસાન લાઠીચાર્જથી થયેલું અને એના મૃત્યુદેહને જ્યારે દર્શનાર્થે રાખેલો, હજારોની જનમેદની દર્શન કરવાને માટે આવી. પણ જ્યારે ભગતસિંહ દર્શન કરવાને માટે આવ્યા ત્યારે લાલા લજપતરાયના પગ ઉપર હાથ રાખીને સોગંદ ખાતા હતા કે તમારી ઉપર લાઠીચાર્જનો હુકમ કરનારો આવતીકાલનો સૂરજ નહીં ભાળે. બીજે દિવસે છાપાની માલિકો સમાચાર છપાણા
કે લાલા લજપત રાય ઉપર લાઠી ચાર્જનો હુકમ કરનારી ગોરા ઉપર કોઈ 3 ગોળી છોડી છે. આ વર્તમાન પત્ર ઘરની માલિકો બેટા બેટા ભગતસિંહના પિતાજી વાંચે છે. સાંભળજો દોસ્તો, આ દેશનો ઇતિહાસ, આ દેશની જનતા. ભગતસિંહના પિતા છાપું વાંચતા વાંચતા ભગતસિંહની માને કહે છે કે આ અફસર ઉપર જેમણે ગોળી છોડી છે, મને લાગે છે કે આપણો દીકરો ભગતસિંહ હોય એમ. અને ત્યારે રસોડામાંથી જવાબ આપે છે કે તમને તો શંકા છે કે આ ગોળી છોડનારો ભગતસિંહ હશે, પણ મને તો ખાતરી છે કે એ મારો દીકરો ભગતસિંહ જ હોઈ શકે અને ઈ જ આ કામ કરી શકે. દોસ્તો, સૌરના પાઠ ભણાવનાર જનતા જ હોઈ શકે. જે માં દીકરાને હાલરડું ગાઈ શકે એ જ માં દીકરાને જરૂર પડે શમશેર બંધાવી શકે છે. એટલું યાદ રાખજો દોસ્તો. માં અદ્ભુત પાત્ર છે. એક દાખલો આપને માનો આપું છું. બહુ મોટો બંગલો છે. ઇન્કમ ટેક્સ ની રેડ પડી છે. પરિવાર બધો પિકનિક ઉપર ગયો છે. ત્રીજા માળે એક નાનકડા મંદિરની સામે એક વૃદ્ધ માં બેઠી છે, પૂજા કરે છે. ઘરનો નોકર છે. ઇન્કમ ટેક્સના ઇન્સ્પેક્ટરો ઘરની માલિકો તપાસ કરી રહ્યા છે બધી. એમ કરતા 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 એ વૃદ્ધ માં જ્યાં પૂજા કરે છે એમની પાસે એક ડબ્બો પડ્યો છે. ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર એમ કહે છે કે માં, અમે તપાસ માટે આવ્યા છે. તમારી પાસે આ ડબ્બો પડ્યો છે, એ અમારે જોવો છે, આપશો? શું કામે? કે માં, અમારી ફરજ બજાવવા માટે. અને ત્યારે વૃદ્ધ માં એ ડબ્બાને લઈને છાતી સરસો ચાપે છે. હું આ તમને નહીં આપું. ઇન્કમ ટેક્સના ઇન્સ્પેક્ટરો મનાવે છે, માં એની અંદર કઈ કિંમતી વસ્તુ હશે, તમને ગમતી વસ્તુ હશે તો અમે જોઈને તમને પાછી આપી દઈશું. બસ માં, અમે એ નહીં લઈ જઈએ. માં વધુ ને વધુ માએ એ ડબ્બાને છાતી સરસો ચાપે છે. આવનાર અધિકારીએ કીધું કે માં, તમે નહીં આપો તો અમારે જોર જબરસ્તી કરવી પડશે, પણ અમારી તપાસ તો પૂરી કરવી જ પડશે. માં, તમારે આપવો પડશે. માં આપતી નથી. અને પછી અધિકારી એ માની પાસેથી ડબ્બો બળજબરીથી મેળવે છે. એ લોકોને એમ થાય કે શું હશે એવી કિંમતી ચીજ કે માં આટલું સાચવીને રાખે છે. અને ભાઈ જયારે ડબ્બો ખોલ્યો ને ત્યારે ડબ્બાની માલિકો 3 સૂકી રોટલી હતી. બાદ એક અધિકારી પૂછે છે કે માં, 3 સૂકી રોટલી માટે આ ડબ્બાને છાતી સરસો પકડી રાખ્યો? માં વૃદ્ધ માં જવાબ આપે છે કે સૂકી રોટલી માટે આ ડબ્બાને મેં છાતી સરસો નહોતો ચાપ્યો સાહેબ, પણ અમારા ઘરની આબરૂ હતી. મેં મારી આબરૂને બચાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલા માટે આ ડબ્બાને મેં પકડી રાખ્યો હતો કે મારા ઘરનો દીકરો અને મારો પરિવાર મને ખૂબ જ દુઃખી રીતે હાલતની માલિકો, ઘરની માલિકો રાખે છે. આજે બધા પિકનિકમાં ગયા છે અને મારા માટે કાલની 2 દિવસની સૂકી રોટલી ખાવા માટે ડબ્બાની માલિકો મૂકી ગયા છે. મારા ઘરની આબરૂ છે, મારા દીકરાની આબરૂ ન જાય ને કોઈ જાણી ન જાય ને એટલા માટે મેં આ ડબ્બાને પકડી રાખ્યો તો સાહેબ. બાકી મારી કોઈ ઈચ્છા એવી નહોતી. ઘરની ઇજ્જત, મારા દીકરાની ઇજ્જત, મારા દીકરાની આબરૂ મારી આબરૂ છે સાહેબ. વિચાર કરો, દીકરો એટલી ખરાબ રીતે પોતાની માને રાખે છતાં પણ દુનિયાની માં પોતાના દીકરાની ઇજ્જતને બચાવીને રાખે છે. એવી માં દિવસ ને રાત નવ દેખતી રે લો. દિવસ ને
રાત નવ દેખતી રે લોલ. જગતની માલિકો દુનિયામાં કોઈ દી માં મરતી જ નથી. માનો પ્રેમ કોઈ દી મરતો નથી. માનો પ્રેમ હંમેશા અમર હોય છે, એટલું યાદ રાખજો. એક નાના બાળકની માનું મૃત્યુ થયું, નવી માં આવી. માઈ માં બાકી બધાય વગડાના વાહ. બહુ સાચી વાત કરી છે દોસ્તો. નવી માના બાળક ગમે નહીં. બાળકને ખૂબ પરેશાન કરે, ખૂબ હેરાન કરે. એમ કે પરેશાન કરો, હેરાન કરો તો આમાંથી છૂટી જાઓ. પણ પિતા એને ખૂબ પ્યાર કરે. બાળક આટલું બધું દુઃખ દેવા છતાંય સુકાતું નહોતું. એનું એક કારણ હતું. માં જુએ, રોજ એનો પિતા ઘરે આવે એટલે એના બાળકને સાંજે ઓરડાની માલિકો લઈ જાય અને અંદરથી ઓરડો બંધ કરી દે. રોજનો આ ક્રમ. કલ્પના ના આવે દોસ્તો. આ કાર્યક્રમ બુદ્ધિને એક બાજુ મૂકી અને હૃદયથી સાંભળજો. બુદ્ધિએ કોઈ દિવસ કોઈને સારા રસ્તા નથી બતાવ્યા, એટલું યાદ રાખજો. લાગણીનો કાર્યક્રમ છે. રોજ બાળકને અંદર લઈ જાય, ઓરડો બંધ કરે એનો પિતા. 10, 15, 20 મિનિટ, 25 મિનિટ પછી બહાર આવે. પેલી માને એમ થયું કે આટલી તકલીફ આપવા છતાં બાળક કરમાતો કેમ નથી? આનો બાપ શું જાદુ કરે છે? દોસ્તો, પછી માને થયું કે બાપ દીકરો અંદર જઈને શું કરે છે? એક દિવસ સાંજે આવીને બાપ દીકરાને ઓરડાની માલિકો લઈ ગયો, ઓરડો અંદરથી બંધ કરી દીધો. પેલી માને એમ થયું શું કરે છે? એટલે બાએ મારથી ટેબલ મૂકી અને આમ કરીને વેન્ટિલેશન ઊંચું કરીને જોયું. શું જોવા મળ્યું? એ પિતા બીજું કઈ નહોતો કરતો, પણ એ વૃદ્ધ બાળક, એ નાના બાળકના માથા ઉપર એની મૃત્યુ પામેલી માનો કપાઈ ગયેલો હાથ સાચવી રાખ્યો તો. રોજ ઈ બાપ એ નાના બાળક ઉપર માનો કપાઈ ગયેલો હાથ 2 થી 3 વાર ફેરવે અને માના હાથ ફરે અને બાળક આનંદમાં આવી જાય. બાપ મરી ગયેલી માનો પણ હાથ જો બાળક ઉપર ફરતો હોય અને બાળકને જો આનંદ મળતો હોય તો દુનિયાના તમામ સંતાનોને પ્રાર્થના કરું છું કે માં જીવતી હોય તો એનો હાથ માથા પર મુકાવી દેજો. બાપ સમર્પણ અને ત્યાગનું જગતનું કોઈ પાત્ર હોય તો એ માં છે. માં અદ્ભુત પાત્ર છે. મોહમ્મદ હસરત મૂસા. દોસ્તો, પૈગંબર હસરત મૂસા ખુદા તાલાને પૂછે છે કે મારો પડોશી કોણ હશે? એક વાંચેલી વાત છે, કદાચ કઈ ભૂલ હોય તો મને માફ કરજો. પૈગંબર હસરત મૂસા ખુદા તાલાને પૂછે છે કે સ્વર્ગની અંદર મારો પડોશી કોણ હશે? અને માલિક જવાબ આપે છે કે એલો મોચી છે ને, ये तारो पड़ोसी. बोले मैं तुम्हारी इतनी बंदगी करता हूं और मेरा पड़ोसी मोची होगा? हाँ वो ही होगा. क्यों? जाओ एक बार जाकर देखो. અને પૈગંબર હસરત મૂસા એ મોચીના ઘરે જાય છે. શું જુએ છે? એ મોચી પોતાની માની સેવા કરે છે. માં સૂતી છે ખોળાની માલિકોર, એ માનું માથું છે. અશક્ત માના મોડાની માલિકોર એક નાના બાળકને જે ઉછેરતા હોય એ રૂના પૂમડાથી આમ કરી અને માને દૂધ પાય છે. માના માથા પર હાથ ફેરવતો જાય છે. અને ત્યારે આ ચિત્ર જોઈ અને પૈગંબર હસરત મૂસા ના વડામાંથી શબ્દ નીકળે છે કે દોસ્ત, मालिक को खुश करने की तेरे हाथों में जादू है. मालिक को खुश करने का तेरे हाथ में जादू है दोस्त. तू ही भगवान के पास रह सकता है, तू ही मालिक के पास रहता है, तू ही मालिक का नजदीक हो सकता है जो माँ की पूजा करता है. जे माँ ની પૂજા કરે છે એ ભગવાનની નજીક હોય છે, એટલું યાદ રાખજો. કારણ કે જે માँ
રાત નવ દેખતી રે લો દિવસ ને રાત નવ દેખતી રે લો જ્યોતિ નહીં તડકો ને ટાઢજો માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો માતાનો પ્રેમ બીજે નહીં ઋતુઓ બદલાય તેના ક્રમે ક્રમે રે લો ઋતુઓ બદલાય એના ક્રમે ક્રમે રે લો પણ માતા મન આવે બદલાવજો માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લો બ્રિટનની મહારાણી વિક્ટોરિયાની દીકરી એલિસ એમને ઘરે એક સંતાન છે બાળકને બહુ વાલો છે બન્યું એવું બાળકના હૃદયની માલિકો રસી થઈ ગઈ છે બાળકને હોસ્પિટલની અંદર દાખલ કર્યો છે એના શ્વાસની માલિકોથી એવા જંતુઓ નીકળે છે કે બીજાને એનો ચેપ લાગે તો એમનું પણ મૃત્યુ થાય એટલે બાળકને એક કાચની કેબિનની માલિકો રાખવામાં આવે છે માં રોજ જુએ છૂટેલા બાળકને જોઈ અને માં રાજી થાય છે માં પાસે જઈ શકતી નથી એકવાર જોગાનું જોગ એવું બન્યું કે બાળક માં એને જોવા આવી માં એને જોતી હતી ને એ જ સમયે બાળકની આંખ ખુલી ગઈ માં ને બાળકની આંખ ચાર થઈ સૂતું સૂતું બાળક કે ઓ મોમ કમ હિયર મોમ કિસ મી મોમ માં તું મને ચૂમિયો નહીં ભરે માં તું મારી પાસે નહીં આવે ઓ માં તું મારાથી કેમ દૂર રહે છે માં તું મારી પાસે આવ માં તું ઘણા સમયથી મારી પાસે નથી આવી માની મમતા દોસ્તો તરત જ માં એક કાચની જે દિવાલ હતી એને એક મુક્કો મારી અને તોડી નાખી ગઈ છે બાળકને આલિંગન દઈને ચૂમિયોથી નવરાવી દીધો છે